નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ધનુ રાશિને વર્ષ 2025 કેવું રહેવાનું છે। તમામ 12 રાશિઓમાં ધનુ રાશિ 9મી રાશિ છે। ધનુ રાશિનો સ્વામી ગુરુ છે અને જો આ રાશિના લોકો માટે વર્ષ 2025ની વાત કરીએ તો તે વર્ષ મિશ્ર સાબિત થવાનું છે। જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે। તમને આખા વર્ષ દરમિયાન લાંબી યાત્રાઓ પર જવાની તક મળી શકે છે। વર્ષના શરૂઆતના મહિનામાં તમારે તમારા કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વર્ષ 2025માં ગુરુ, શનિ અને રાહુ કેતુ જેવા મુખ્ય ગ્રહોની રાશિમાં પરિવર્તન થશે। મે 2025માં ગુરુ તમારી રાશિના 7મા ઘરમાં રહેશે। આવી સ્થિતિમાં તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મે મહિનામાં ગુરુ ગોચર થતાં જ તમારી કેટલીક સમસ્યાઓ ઓછી થવા લાગશે। વર્ષના મધ્યમાં મિથુન રાશિમાં ગુરુના સંક્રમણને કારણે આ રાશિના લોકો માટે વિદેશ પ્રવાસની સારી તકો રહેશે। તેમજ વર્ષ 2025માં શનિની રાશિ પરિવર્તનને કારણે શનિ તમારી રાશિથી ચોથા ભાવમાં રહેશે। આવી સ્થિતિમાં તમને તમામ પ્રકારની સુખ સુવિધાઓનો પૂરો લાભ મળશે। ચાલો જાણીએ કે ધનુ રાશિના લોકો માટે વર્ષ 2025 કેટલું ખાસ રહેવાનું છે। કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2025 ધનુ રાશિ માટે કારકિર્દી અને વ્યવસાયમાં શ્રેષ્ઠ વર્ષ સાબિત થવાનું છે। નવું વર્ષ ધનુ રાશિના જાતકોને તેમની મહેનત અને સમર્પણના આધારે મોટી સફળતા પ્રાપ્ત કરવાની તકો પ્રદાન કરશે। કરિયરમાં ઉન્નતિની સારી તકો વધશે। જે કામ તમે વર્ષ 2025માં પૂર્ણ કરી શક્યા ન હતા તે હવે નવા વર્ષના આગમન સાથે ઝડપથી આગળ વધશે। શનિ અને ગુરુના રાશિ પરિવર્તનના પ્રભાવને કારણે તમારા કાર્યસ્થળમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે। તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે। કારકિર્દીના સંદર્ભમાં તમને સારા નસીબ મળશે। જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે। વર્ષ 2025ના મધ્ય પછી ગુરુ તમારી રાશિથી 7મા ભાવમાં ગોચર કરશે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સુધારો કરશે। આ સિવાય રાહુ કેતુનું સંક્રમણ પણ તમારા 3જા અને 9મા ભાવથી શરૂ થશે, જે તમને વર્ષ 2025માં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી મુક્તિ અપાવશે। હવે આર્થિક રીતે જોઈએ તો ધનુ રાશિના લોકો માટે વર્ષ 2025માં નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે। વર્ષ 2025ની શરૂઆતમાં તમારે કેટલીક આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે। આર્થિક નુકસાન પણ થવાની સંભાવના છે। માર્ચ 2025માં શનિના મીન રાશિમાં સંક્રમણને કારણે તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ જશે। સ્થાવર મિલકતની ખરીદી કરીને તમને સારો લાભ મળી શકે છે। મે પછી 11મા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે ધનમાં ખૂબ જ વૃદ્ધિ થશે। બચત કરવામાં સફળતા મળશે। આ વર્ષે પૈતૃક સંપત્તિમાંથી થોડો લાભ થવાની સંભાવના છે। આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2025 તમારા માટે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોને લઈને કેટલીક સમસ્યાઓથી ભરેલું રહેશે। ધનુ રાશિના જાતકોએ વર્ષના શરૂઆતમાં મહિનામાં તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવું પડશે। 29મી માર્ચ પછી શનિની દિન દશા શરૂ થઈ રહી છે, તેથી કેટલીક સમસ્યાઓ રહેશે। હવે પ્રેમ સંબંધની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2025 તમારા માટે બહુ સારું રહેશે નહીં। વર્ષની શરૂઆતમાં તમારા પ્રેમ સંબંધો ચોક્કસ બનશે, પરંતુ તે લાંબા સમય સુધી ટકી શકશે નહીં અને અલગ અલગ થવાની સ્થિતિમાં યથાવત રહેશે। આ વર્ષે તમારે પ્રેમ સંબંધોમાં વધુ સાવધાની રાખવાની જરૂર રહેશે।